વડોદરા શહેરના વોર્ડ 2 માં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી। આયુષ્માન વય વંદના કાર્ડ અને રેશન કાર્ડ ઈ-કેવાયસી ને લગતી સેવાઓ પૂરી પાડવા માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વોર્ડ 2 માં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી। શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી કાર્યાલય અને વોર્ડ 2 ભાજપ પરિવાર દ્વારા પ્રમુખ સ્વામી પ્રાથમિક શાળા જલારામ મંદિર પાસે સમા વડોદરા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ અને રેશન કાર્ડ ઈ-કેવાયસી ને લગતી સેવાઓ પૂરી પાડવા માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહ્યો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો। આ યોજના ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે છે। આ કાર્ડ દ્વારા વડીલોને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ લાભો પ્રાપ્ત થાય છે। આ કાર્ડ મેળવવા માટે વડીલોએ પોતાના આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ ફોન સાથે લાવવાના હતા, જેથી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે। સાથે જ રેશન કાર્ડ ઈ-કેવાયસી રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું અત્યંત જરૂરી છે। આ પ્રક્રિયા માટે રેશન કાર્ડમાં જેમના નામ હોય તે તમામ વ્યક્તિઓએ પોતાના આધાર કાર્ડ અને આધાર સાથે લિંક થયેલ મોબાઈલ ફોન સાથે લાવવાના રહે છે। આ પ્રક્રિયાથી રેશન કાર્ડ સંબંધિત સેવાઓમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત થાય છે। ત્યારે આ સેવાભાવી કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ પહેલને બિરદાવી હતી, જેમાં સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ વુડા ચેરમેન નારાયણ કાકા, વોર્ડ 2ના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત તેમજ ભાજપના અસંખ્ય કાર્યકરો સામેલ હતા। આ ઉપરાંત મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહીને સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો। આ પ્રકારના કેમ્પ જન સુવિધામાં વધારો કરે છે અને નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવામાં મદદરૂપ થાય છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2 અમારા સૌ કાઉન્સિલરો વોર્ડ નંબર 2ના એના દ્વારા અમારા વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને સર્વે આગેવાનો દ્વારા આજે 3 પ્રકારના એટલે કે આધાર કાર્ડ અપડેશન, રાશન કાર્ડ ઈ-કેવાયસી અને સૌથી અગત્યનો આયુષ્માન વય વંદના કાર્ડ, આ 3ના કેમ્પનું આયોજન કરાયું છે। કોઈનો આધાર કાર્ડમાં મોબાઈલ, ઈમેલ આઈડી કંઈ પણ અપડેટ કરવાનું હોય તો સીધો લાભ આ સ્કૂલમાંથી મળી જાય, જલારામ મંદિર પાસેની સ્કૂલમાંથી, એવું વોર્ડ 2માં આયોજન થયું છે। અને 70 વર્ષની ઉપરના તમામ લોકો માટે કોઈપણ જાતની આવક મર્યાદાને ધ્યાને લીધા વગર, કોઈપણ નાચ જાત કાસ્ટ ક્રીડ કોઈને પણ ધ્યાને લીધા વગર એને આયુષ્માન કાર્ડનો લાભ આપવાનું જે ભગીરથ કાર્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે, એમાં 100% સેચ્યુરેશન સાથે તમામ લોકોને આનો લાભ મળે, એના માટે કોઈ પણ સિનિયર સિટીઝન છૂટી ના જાય તો ઘર સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, કોર્પોરેટરોની ટીમ અમારી કરી રહી છે। એના ભાગરૂપ આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કર્યું છે। હું તમામ લોકોને અભિનંદન આપું છું અને મહત્તમ લાભ આ વિસ્તારના નાગરિકો લઈ રહ્યા છે। અને જે પણ કોઈ 70 વર્ષથી મોટા હોય, આપણી આસપાસમાં પણ જો રહેતા હોય, એનું આયુષ્માન કાર્ડ કાળમાં આપણે સૌ મદદરૂપ થઈએ એવો અનુરોધ કરું છું। રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ તથા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના કાર્યાલયના સહયોગથી તથા અમારા દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુકલ સાહેબ અને અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજીના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરા અને ટીમ વોર્ડ 2 ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના સહયોગથી, એમના પ્રયાસોથી વોર્ડ 2ના નાગરિકો માટે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી અપડેટનું કેમ્પ તથા આયુષ્માન વય વંદના, જે 70 વર્ષથી ઉપર વડીલો જે છે એમના સૌની માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના લાવ્યા છે, એ યોજનાનો લાભ દરેક નાગરિકને મળે એ પ્રયાસ હેતુ આજે સમા ખાતે કેમ્પ કરવામાં આવ્યો છે। આ કેમ્પની અંદર મોટી સંખ્યાની અંદર વડીલો લાભ લઈ રહ્યા છે, સાથે સાથે ઈ-કેવાયસી માટે પણ નાગરિકો મોટી પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે। વોર્ડ 2 ટીમનો સંકલ્પ છે કે જ્યાં સુધી અમારા વોર્ડના એક નાગરિકોને વય વંદના કાર્ડ ના મળી રહે તે હેતુથી અમે સોસાયટી ફરીએ છીએ, પણ વચ્ચે અમારા પાર્ટીના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આવો કેમ્પનો પણ આયોજન કર્યો છે। આજ રોજ આપના માધ્યમથી આ કેમ્પનો મોટી સંખ્યામાં વિસ્તારના લોકો લાભ લે એ માટે હું આમંત્રિત કરું છું। એની સાથે સાથે આજ રોજ અમારા આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે એમની પટેલ સાહેબ પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મેયરશ્રી અને સાથે અમારા
સયાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી ઉપસ્થિત રહ્યા, સાથે અમારા બોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, સૌ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ અને મોટી પ્રમાણમાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા. એ બદલ હું સૌને આવકારું છું.